ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા મજામાં હશો તેવી આશા અને શુભેચ્છાઓ. તમારું સ્વાગત છે આપણી વ્લોગ ચેનલ હિરલ ગામી હીરોઝ ફેમિલી વ્લોગમાં. તો આજનો આપણો ડેઇલી વ્લોગ શરૂ કરીશું. તો જો નીરાબેનના ચોટલા વળાઈ ગયા છે, રિબિન બાંધી રહી છું. રૂહીબેન પગે લાગવા ગયા છે અને હવે પછી હું પણ યોગામાં જઈશ. આજે છત્રીવાળા યોગ મીન્સ વર્કઆઉટ છે. તો તમે જોઈ શકો છો, છત્રી લઈને વર્કઆઉટ કરવાનું છે. તો ફન સાથે એક્સરસાઇઝ થઈ જાય. આવી રીતના રોજ અલગ અલગ યોગા હોય છે. તો સરસ વર્કઆઉટ કરીને પછી બધાએ એક રીલ પણ મસ્ત કરી યાદી માટે. તો તમે જોઈ શકો છો, રાઈટ સાઈડ, લેફ્ટ સાઈડ, અપ ડાઉન બધી કરીને મસ્ત રીલ કરી. અહીં એક મસ્ત સોંગ મૂકેલું આપણું છમ છમ વાળું, પણ તે અહીં કોપીરાઇટને લીધે કાઢવું પડ્યું, મારે મોંઘું કરવું પડ્યું છે. મસ્ત છમ છમ વાળું પેલું સોંગ છે તે વાગી રહ્યું હતું. તમને હું દેખાવું છે કે નહીં જરૂરથી કોમેન્ટ કરજો. કેવા કલરની છત્રી છે મારી તે પણ જરૂરથી કોમેન્ટ કરજો. તો ફ્રેન્ડ્સ, અત્યારે હવે રવૈયા રીંગણા ભરી રહી છું. ભરેલા રીંગણાની રેસીપી હું અત્યારે કરી રહી છું સિલ્વર સ્પૂન હીરોઝ કિચનમાં મૂકવા માટે. તો તમે જરૂરથી તે જોઈ ન હોય તો રેસીપી મુકાઈ ગઈ છે, જોજો. કેમ કે વ્લોગ થોડાક પાછળથી આવે છે, રેસીપી તે દિવસે મુકાઈ જતી હોય છે. તો સવારના ટાઈમમાં રેસીપી બનાવતી હોઉં છું, તો જરૂરથી આ રેસીપી જોજો. કેમ કે આ મસાલો જ નવીન રીતના અલગ રીતે બનાવેલો છે. અને તમે એક વખત આવી રીતના શાક ચાખશો ને મિત્રો, તો ગેરંટીથી મારી તમને ગેરંટી છે કે મારા જેવા કોઈ રીંગણા નહીં ખાતા હોય ને તે પણ ખાવા માંડશે. એટલું સરસ ચટાકેદાર બને છે. તો ફ્રેન્ડ્સ, રેપ જેપ થઈ ગઈ છું. વાગ્યા છે 11:15 અને આપણે રેસીપી કરેલી છે મસ્ત ભરેલા રીંગણાનું શાક. જરૂરથી જોજો, એટલું ચટાકેદાર બને છે. મને ખુદને એમ થઈ જાય છે કે હું ખાઈ લઉં, કેમ કે હું રીંગણા નથી ખાતી, મને નથી ભાવતા. પણ મને એમ થઈ ગયું છે કે આજ તો ખાવા જ છે. સાચું કહું છું મિત્રો. તો તમે પણ મારી રેસીપીની ચેનલ સિલ્વર સ્પૂન હીરોઝ કિચનમાં જઈને જરૂરથી જોજો. રેસીપી કરતા હોય એટલે ફેન કે ન થાય અને એમ તો ગેસ વહી જાય આ પવનનો, એટલે નીતરી ગઈ છું. આટલી મહેનત કરતા હોય છે મિત્રો. સાથે મશીન પણ બંધ કર્યું હતું કે તેનો અવાજ ન આવે. તો ચાલુ કરી દઈશું. દૂધને પણ અડધેથી સ્ટોપ કરેલું હતું, તેણે પણ ચાલુ કરી દીધું છે. તો કામિની બેનને થોડુંક આપી આવું શાક. દઈ આવી કામિની બેનની ઘરે ચાખવા. આમ એકબીજાને કંઈક ને કંઈક ચાખવા તે દેતા હોય છે. તો આજની આપણી થાળી બિલકુલ રેડી છે. મસ્ત આપણું રેસીપીવાળું ભરેલા રીંગણાનું રવૈયાનું શાક. કામિની બેને કેપ્સિકમ ભરેલા કર્યા છે, આપણે ઓલરેડી બહાર લઈ આવ્યા છે, તો આપણે કરવાના છે. તો એ દઈ ગયા છે. તો એમાંથી દાદાને દીધું બાફેલા મગ. મસ્ત આપણી અત્યારે વરસાદી સિઝનની લંગડો કેરી, કાકડી ને રોટલી. તો દાદાને થાળી દઈ દઈશું. જય શ્રી કૃષ્ણ. આલ્યો છાસ. પર કેવું ગયું આજે? પેલા પૂછો બધું આવડી ગયું મારા દીકરાને? શેનું હતું એ તો કે પેલા? કે બાને કે શેનું હતું? શેનું હતું આજે? હિન્દી કે? હિન્દી. એ તો આવડે છે. આ નિર્વા આ નાસ્તામાં શું હતું આજે અહીંયા? ભાત, વેજીટેબલ કઢી. વેજીટેબલ વાળા ભાત અને કઢી. સરસ સરસ. લે શું દાદા, રેસીપી વાળું શાક કેવું થયું? ભરેલા રીંગણા સરસ મસ્ત બન્યું. બરાબર ને? શું માડી, કેવું લાગ્યું? સરસ, બહુ સરસ થયું છે. ગ્રેવી વાળું મસ્ત. એમ ને? હા, બહુ સરસ થયું. મહેમાન હોય ને મહેમાનને ચખાડ્યું હોય તો વાહ વાહ કરી દઈએ ને. બહુ મસ્ત થયું. લચકો.
આ બાજુ ચા મૂકી દીધી છે બા દાદા માટે. હાલ બાજુ બા માખણ કરે છે, મલાઈ મેળવી દીધી હતી. નવરા બેઠા બેઠા ફેરવ્યા કરે કામાડી. હા તૈયારી જ છે. 6:45 તોય થઈ ગયા. કોઈ કે 6:45 થઈ ગયા, તો 6:45 થઈ ગયા, કોઈ કે નહીં. લાગે 5 વાગ્યા હોય એવું. જો છોકરાઓ ગારામ રમે. તું રમીને આવતી રહી? શું રમવા ગઈ હતી? આંડિયાની ઘરે? હવે હાલો, કાલ શેનું પેપર છે? મેથ્સનું. હાલો તો ટેબલ બોલવાના છે ને, બોલજો ટેબલ. હાલ 2 નો ટેબલ બોલજો. 2 1 2 2 2 3 6 2 4 8 2 5 10 2 6 12 2 7 14 2 8 16 2 9 82 10 20. અરે વાહ નિર્વા, વાહ. ક્લેપ, હાઈ ફાઈ. વાહ. શું દાદા ટીવીમાં શું આવે છે? ટીવીમાં વિમલન ટેનિસ આવે છે ને આજે સેમી ફાઇનલ રમાય છે. ઓહ તો મજા આવશે. હાલો લંડન જો. મસ્ત છે મેદાન. સારું તો લ્યો. તો છોકરાઓને પેર ખાવું છે તો સુધાર દઈશ. પેર સુધાર લીધું છે. રૂહી તાર ખાવા બેટા પેર? હાલમાં દીકરો બેનું ખાઈ લ્યો. પણ જોતો હોય તો હજી સુધાર દઈશ. હજી હમણાં નાસ્તો કર્યો ને એટલે મેં કહ્યું લાવ ખાલી પેર જ કરી દો. દાદા તમારે ખાવું છે? ચા બા પીધી પણ હવે કેવું મીઠું છે બતાવજો. લાઈ મીઠું છે. સારું મીઠું છે. માથા બાથા વિખાઈ ગયા હવે. ઓરશું બહુ મીઠા હો બા, બહુ મીઠા. હજી હોય તો લઈ જ આવજો. મને ન લેવા દીધા. મેં કિલો 300 રૂપિયા કિલો હા હતો. મેં ભલે હોય તો મેં 500 લઈ લીધા. 300 એપલ નાખ, ખાલી એક આ પેર નાખ, બે એક જ ભાવા હતા બધા. બરાબર. પણ બહુ એટલે બહુ જ મીઠા છે. પણ હવે ડાયાબિટીસ વાળાઓને તમારે જેવાનું ધ્યાન રાખવું પડે. માપનું ખાય તો સારું તમારે. રૂહીબેનને હિન્દીનું છે એટલે લખી લખીને પાકું કરવાનું કીધું છે તો કરે છે. પણ અત્યારે ગઈ છે પેર ખાવા. બહારનું વાતાવરણ મસ્ત થઈ ગયું. જ્યાં બધી લવણ સરસ ઉગી ગઈ છે. આજ તો તડકો હતો, વરસાદ નહોતો આજ. મારા તુલસી માતા કેવા સરસ થઈ ગયા. જો થોડુંક વરસાદનું પાણી મળ્યું ને મસ્તીના થઈ ગયા. અને આ બાજુ જો કેટલા બધા ગુલાબ ઉગ્યા. જો 1 2 3 અહીંયા કળી છે, અહીંયા 4. સરસ. હવે ગુલાબ પાંગરું પાછું. મારો લીમડો એક જો ક્યાં પોગ્યો, ઉપર છે, દોરીએ પોગી ગયો. કામિની બેનની ઘરે આટો મારી આવી. જય સ્વામિનારાયણ. નતર મમ્મી શાક લેવા ગયા. સારું હાલતો. તો તમે જોઈ શકો છો સરસ માખણ થઈ ગયું છે. હજી તેમાંથી છાશ કાઢીશું. બાજુ મોટી બાની નાની વહુ જોવે છે. ડુંગળી ને બટેકા લઈને હું બેઠી છું. વાયગા છે 7:30. આજ રાકેશ મોડા આવવાના છે. મેસેજ આવી ગયો મોડા આવશે. મમ્મી રાકેશ એમ કીધું. હા બહાર ગઈ એમ તો. આ નીરવા ગઈ, એની ફ્રેન્ડ આવી હતી તો ગઈ છે. હવે જોઈએ જો એક આટો મારતી જોઈ લો. ઘરે જ ગયો હશે. તો હવે હું ડુંગળી બટેકા સમારી લઈશ. ભેગી ભેગી બા જોવે છે તો એ સિરિયલ જોતી જાઉં છું. તો સીટી થઈ ગઈ છે. નીરાબેનથી રાહ નથી જોવાતી. વઘારેલી ખીચડી કરી છે. શાક બપોરે વહેલા જ કરી નાખ્યું હતું. મીન્સ વધારે જ કરી નાખ્યું હતું
એટલે સુગંધ આવી ને એટલે હા ક્યારની કહેતી હતી રૂહી કહેતી હતી તો દઈ લે મમ્મી દાણા તો રહી ગયા દાણા નાખતા ભૂલી ગઈ બેને સેટિંગ કરી લીધું છે અને આ બધું કોણે ઉખેડી નાખ્યું અહીંથી કાંઈ વાંધો ના હાલો, ખબર નથી શુંનો પ્લાન છે, શું જુદા જુદા ખાવાના છો? તારક મહેતા. તો નીરાબેને તો ચાલુ કરી દીધું છે. રૂઈ જો ગરમ હશે બેટા, કોરેથી ખવાય, અહીંયા ઠરી ગઈ હોય વચમાં ગરમ હોય. કેવી લાગ્યું નીરવું તને? કેવી લાગી ખીચડી? એકદમ ટેસ્ટી. તો આપણી રાતની થાળી બિલકુલ રેડી છે. જે આપણે એક્સ્ટ્રા વધારે શાક બનાવ્યું હતું તે ભરેલા રીંગણાનું શાક, વઘારેલી ખીચડી ને રોટલી. તો દાદાની થાળી આપી દઈશું. દાદા આવજો. તો દાદાને દઈ દીધું છે. આ તો છોકરાએ કેટલી વાર, 2 વાર 3 વાર ખીચડી નાની નાની થોડી થોડી વાર લીધી. હા એવું ભાઈ. હો તો હવે જમી લઈશું. ઓલમોસ્ટ 9 વાગી ગયા છે અને હજી રાકેશનો ફોન આવ્યો કે જમી લેજો, રાહ ન જોતા. તો હવે રહીને વળી રાહ જોવા બેઠા છે, જમવા બેઠા છે. જમી લઈએ. તો મિત્રો 10:15 થયા છે અને રાકેશ આવી ગયા છે. હેલો, કેવો રહ્યો દિવસ? ફૂલ બિઝી, ટાયર્ડ. એ તમને ખબર પડી ગઈ મોઢા પરથી. લોલો વર્કશીટ કરે છે, બાદિયા છે. ઠીક. તો રાકેશ જમવા બેસી ગયા છે. કેવું લાગ્યું રાહી શાક? મસ્ત રહ્યો. રેસીપી છે આજની, હે ને? વાયરલ થશે ને. છોકરાઓને ખીચડી એ બહુ ભાવી, છોકરાઓને 3 વાર ખાધી. તો ફ્રેન્ડ્સ, આ વ્લોગમાં આટલું જ. ફરી મળીશું એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ, બાય. જય શ્રી કૃષ્ણ. મજા આવી ગઈ. જો મસ્ત ખીચડીનો ઓડકાર આવ્યો.